બેદરકારી। આગનું તાંડવ, તબાહી અને 28 કલાકે આગ પર મેળવાયો કાબુ। પણ હવે રાહતની કળવળી, પણ રાહત કોને થઈ? કારણ કે એક દિવસથી પણ વધુ સમય સુધી ચાલેલી આ આગે અનેક વેપારીઓને કરોડપતિમાંથી રોડપતિ સીધા બનાવી દીધા છે। અને આ 28 કલાકે આગ કાબૂમાં લાગી આવી છે અને કુલિંગ માટે પણ એક આખો દિવસ લાગશે। પરંતુ સવાલ હવે આ આખી ઘટનામાં એ ઊભો થઈ રહ્યો છે કે આ અગ્નિકાંડ માટે જવાબદાર છે કોણ? કોની બેદરકારીથી આ આગ લાગી? અને એવી તો કેવી બેદરકારી રહી કે આગને કાબૂમાં લેવા માટે 28 કલાક લાગી ગયા, કરોડો રૂપિયા ખાક થઈ ગયા, કરોડપતિ વેપારીઓ રોડપતિ બની ગયા। તક્ષશિલા અગ્નિકાંડ આવી કોઈ જ દુર્ઘટના નહીં બને, તમામ તકેદારી જો રખાશે, કાયદેસરની કાર્યવાહી થશે અને થઈ પણ હતી, છતાં આ આગ આટલી તકેદારી છતાં એવી લાગી કે તેને બુઝાવતા સુરત ફાયર વિભાગનો કચ્ચર ઘાણ વળી ગયો। અને સવાલ હજુ જેમનો તેમ ઊભો છે કે આખરે ક્યાં નિષ્ફળ નીવડ્યું તંત્ર? હવે આપને બતાવીએ કે આ અગ્નિકાંડ માટે જેને સૌથી વધુ કારણભૂત મનાઈ રહ્યા તે છે શેડ। અઢળક ગેરકાયદે શેડ છે। બાંધકામ જે સ્થળે આગ લાગી ત્યાં અઢળક ગેરકાયદે બાંધેલા શેડ હતા। માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં પણ દુકાનો બનાવી દેવાય છે અને આ જ છે સૌથી મોટી બેદરકારી, સૌથી મોટી લાપરવાહી અને બેજવાબદાર વલણ પણ। અને આના કારણે જ દુર્ઘટના બાદ તેને ઓછું નુકસાન થાય તેવા પગલાં ઝડપથી લેવાઈ શકતા નથી। આગ લાગ્યા બાદ જ્યારે ફાયરની ટીમો પહોંચી ત્યારે આ શેડ તેમને ખૂબ નડ્યા। આગ ઓલવવા માટે આ શેડ અડચણરૂપ હતા અને એટલે જ સૌથી પહેલાં તો આ શેડ તોડવા પડ્યા। ફાયરની ટીમોએ જેસીબી બોલાવીને શેડ તોડ્યા અને આ માત્ર એક દબાણ નથી, આવા તો અનેક પ્રકારના દબાણો છે જે હંમેશા આવી મોટી દુર્ઘટનાઓને આમંત્રણ આપી દે છે। તો ફોર્સ સંગઠનની એ બેવડી નીતિ જોવા મળી રહી છે અને એ બેવડી નીતિને કારણે હાલ જે શું પરેશાની છે તે આપની સમક્ષ અમે રાખવાનો એક પ્રયત્ન કરીશું। તો જે 100 તાકાની કેપેસિટી હોય ત્યાં 400 જેટલા તાકા મૂકી દેવાયા। એટલું જ નહીં, દુકાનની બહાર અને દાદરમાં પણ માલ સામાન મૂકી દેવામાં આવે છે। પાર્કિંગમાં પણ દબાણ કરી દેવાય છે અને ત્યાં પણ દુકાનો બની જાય છે। બેઝમેન્ટમાં પણ દબાણો કરીને ત્યાં દુકાનો બનાવી દેવામાં આવી છે અને દુકાનની અંદર માળિયું પણ પાછું કરી દેવાય છે। અને આ તમામ બધા કારણો છે કે જેને કારણે ફોર્સ સંગઠનની આ બેવડી નીતિ સ્પષ્ટપણે ખુલ્લી પડી જાય છે। સવાલ હવે આખાય આ મામલે એ આવે છે કે આટલી દુર્ઘટનાઓ બાદ, નિયમોના લીરા ઉડી ગયા બાદ, દુર્ઘટનામાં નુકસાન થઈ ગયા બાદ જ કેમ આ બેદરકારીઓ સામે આવી છે? કેમ આ નિયમોનું પાલન કરાવીને આગ લાગે તે પહેલાં જ તેને અટકાવવાના પગલાં નથી ભરાતા? વિપક્ષે પણ આ જ મામલે સવાલ ઉઠાવ્યા છે। આવી જ્યારે આગની દુર્ઘટના બને, આગ લાગે ત્યારે આખું તંત્ર સફાળું જાગે છે અને તંત્ર આખું કામગીરી કરતું દેખાય છે। ફાયરના જવાનો પણ એમ કહેવાય કે સરાહનીય કામગીરી છે। લાખ વંદન કરીએ તો પણ ઓછું પડે એવી કામગીરી ફાયરના જે જવાનોની છે। પણ આના પહેલા જે પ્રોસેસ કરવી જોઈએ, જેમ કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો ત્યારબાદ આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર ફાયર એનઓસી છે કે નહીં, ન હોય તો એને સીલ મારવાની પ્રોસેસ કરી। ઘણી બધી માર્કેટોની અંદર સીલ પણ લાગ્યા હતા, પણ કયા કારણોસર સીલ ખુલી ગયા એ આજ દિન સુધી નથી ખબર। ફાયરની આપણી ગાડી હતી, એમના જે જવાનો જે રીતના કામગીરી કરતા હતા, અંદર માર્કેટની અંદર જવા માટેની જગ્યા નહોતી। આસપાસ પાર્કિંગની જગ્યાઓ પર શેડ બનાવી દેવા, ગેરકાયદેસર દુકાનો બનાવી દેવી અને જેના કારણે આટલું બધું દબાણ હતું કે આપણી જે ફાયરની ટીમ પણ કામગીરી કરવા માટે ધારે તો પણ કરી નથી શકતી। આવી જ્યારે ઘટના બને ત્યારે ચર્ચા કરીશું, પરંતુ આના માટે જવાબદાર કોણ? માનો કે આમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોય તો કોણ જવાબ આપે? કોની જવાબદારી બને? અમે તો બસ એટલી જ રજૂઆત કરીએ છીએ માનનીય કમિશનરશ્રીને કે હવે તો જાગો। જે રાજકોટની અંદર જે ઘટના બની